અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં કોર્પોરેશનમાં આવાસ વિભાગમાં લાગ્યા છે અનોખા બેનર। લાંચની ઓફર ન કરવી તેવો બેનરમાં ઉલ્લેખ કરાયો છે। છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચારને લઈને વિવાદમાં સપડાઈ હતી કોર્પોરેશન। મને મારા કામ બદલ તગડો પગાર મળે છે તેવો બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કોઈએ લાંચની ઓફર કરવી નહીં તેવા બેનર પણ જોવા મળતા ચર્ચાનો વિષય છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કોર્પોરેશનની શાખ પર મોટો ધબ્બો લાગ્યો હતો। કોર્પોરેશન દ્વારા છાપ સુધારવાનો પ્રયત્ન કરાયો હોવાની ચર્ચા હાલમાં થઈ રહી છે। રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં એક બેનર છે તે લગાવવામાં આવ્યું છે, જે ચર્ચાનું કેન્દ્ર છે તે બન્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આવાસ યોજના વિભાગ છે અને આ વિભાગમાં ઓફિસની અંદર જે આ પ્રકારનું બેનર છે તે લગાવવામાં આવ્યું છે કે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, જેથી કરીને રૂશ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં। જે આવાસ વિભાગ છે તેમાં લોકોને એક પ્રશ્ન હોય છે કે આવાસમાં કોઈ પણ પ્રકારનું જે ગેરરીતિ થતી હોય છે, કેટલાક મળતિયાઓ છે તેમને આવાસ મળી જતા હોય છે ને એટલા માટે જ જે અધિકારીઓ છે તેમને લાંચ માટેની ઓફર થતી હોય છે, પરંતુ અહીંના જે અધિકારી છે તેમના દ્વારા એક અલગ જ પહેલ છે તે કરવામાં આવી છે। ને આવાસ યોજના વિભાગની જે ઓફિસ છે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે આવેલી છે અને તે સેન્ટ્રલ ઝોનમાં અલગ અલગ જગ્યાએ આ બેનરો છે તે લગાવવામાં આવ્યા છે। લોકોને જે અધિકારીઓ છે તેને કામ બદલ જે તગડો પગાર છે તે મળે છે તે પ્રકારની વાત છે તે કરવામાં આવી છે। પ્રજાની હિત માટે, પ્રજાની સુખાકારી માટે આ એક સારો નિર્ણય હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ને આવાસ યોજનાના જે અધિકારી છે તેમના દ્વારા જે બેનર જે ઓફિસના અલગ અલગ જગ્યાએ આ પ્રકારના બેનર છે તે લગાવવામાં આવે છે ને જે ખૂબ જ સારી બાબત છે। અહીંના જે કર્મચારી છે આપણે તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો, જે પ્રકારે બેનર લગાવવામાં આવે છે ખૂબ જ સારી બાબત છે, શું લોકો પ્રશ્નો લઈને આવતા હોય છે ને આ બેનર લગાવવાનો હેતુ શું છે? સારો હેતુ છે લગાડવાનો। એટલે શું બેનરમાં શું લખવામાં આવ્યું? મને કામ કરવા બદલ પગાર મળે છે, બસ, બીજું તો। એટલે આવાસમાં લોકો એવું માનતા હોય છે કે ભાઈ આવાસ છે એ સેટિંગથી મળી જતા હોય છે ને એટલા માટે તમને ઓફર કરતા હશે, એટલા માટે આ સૂચના ઓફર તો નથી કરતું, પણ વિચાર સારો છે એટલા માટે સાહેબે લગાડ્યા છે સ્પષ્ટપણે। એટલે જે અધિકારી છે તેમની જે ચેમ્બર છે તેમાં પણ આ પ્રકારના બેનર છે તે લગાવવામાં આવ્યા છે। કામગીરી સબબ તેમને જે પગાર છે તે મળે છે ને એટલા માટે જ આ જે પગાર બદલ તેમને કોઈ પણ પ્રકારની લાંચની ઓફર કરવી નહીં તે પ્રકારનો પણ જે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત છે કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાની શાખ પર જે પ્રકારે સવાલો છે તે ઊભા થયા હતા। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ટીપી શાખા હોય, ફાયર વિભાગ હોય, તેમાં જે ગેરરીતિઓ છે તે સામે આવી હતી, લાંચની કેટલીક બાબતો છે સામે આવી હતી, અપ્રમાણસર મિલકતના ગુના પણ નોંધવામાં આવ્યા હતા। તેની વચ્ચે જે રાજકોટની શાખને એક સ્વચ્છ પ્રતિભા બતાવવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અધિકારીનો હેતુ છે તે ખૂબ જ સારો છે ને આ પ્રકારના બેનર છે તે લગાવીને લોકોને કોઈ પણ પ્રકારની લાંચ માટેની ઓફર ન કરવા માટેની પણ અપીલ છે તે કરવામાં આવી છે। ને રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગોમાં પણ આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવે તેવો પણ ક્યાંક ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।